આજે સવારના કિચનમાં એન્ટ્રી મારીને મારે પાણી પીવાનું હતું, પણ પાણી પીતે પીતે કામ વધી ગયો. પછી મારે ચ્યવનપ્રાશની અનબોક્સિંગ કરવાની હતી. ચ્યવનપ્રાશ ખાઈને એનર્જી બૂસ્ટ કરવાની હતી. એનર્જી બૂસ્ટ કરીને પછી તો ફટાફટ 2 તોરણ ધોઈ નાખ્યા. તોરણ ધોઈને પછી મારે ઘીની તાવણી કરવાની હતી અને ઘીની તાવણીમાં જે રોટલા પણ તળવાના હતા. મને આ ઘીની તાવણીમાં તળેલા રોટલાના ટુકડા બહુ ભાવે બચપનથી જ. હા, તમને કોઈને ભાવતા હોય તો કોમેન્ટમાં કહેજો ને. આમાં પાછી ઘણી કોમેન્ટ એવી આવશે કે મુંબઈના દૂધના માખણ ન બને. અરે, મુંબઈના દૂધમાં માખણ બને, દહીં બને, ઘી બને અને ઘીમાં રોટલા પણ તળી શકાય. ડિપેન્ડ કરે તમારા દૂધની ક્વોલિટી અને જમાવાની રીત ઉપર. પછી મારા હાથમાં સ્ટ્રોબેરી આવી ગઈ. બિચારી 3 દિવસથી ફ્રીજમાં પડી હતી. જેકીને કપવાળી આઈસ્ક્રીમ લેવા મૂક્યો તો કોનવાળી ઉપાડી આવ્યો. પછી સ્ટ્રોબેરીને સરસ પાણીથી વોશ કરી લીધી, ટુકડા કરી લીધા, મિક્સર જારમાં એડ કરી દીધી, સાથે સાકર એડ કરી દીધી, દૂધ એડ કરી દીધો અને આજે આપણે કપવાળી નહીં પણ કોનવાળી આઈસ્ક્રીમમાંથી મિલ્કશેક બનાવીને આઈસ્ક્રીમ તો મેં પહેલા જ એડ કરી દીધી હતી અને લાસ્ટમાં કોન વધ્યો હતો તો એને પણ યુઝમાં લઈ લીધો. આ રીતના સ્ટ્રોબેરી શેક બહુ ટેસ્ટી બને. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.